હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સાગર સોલંકી ફ્રોમ સ્ટોક એનાલિસિસ બાય સાગર. અને જે રીતે તમે જાણો છો કે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા અમે તમને બેસ્ટ બાઇંગ સપોર્ટ અને બેસ્ટ કંપનીનું એનાલિસિસ એ તમારા ઉપર અને તમને બતાવી રહ્યા છીએ, જેથી કરીને જો તમારે સ્ટ્રોંગ બાઇંગ કરવું છે તો તમને આઈડિયા આવે કે કઈ રીતે સ્ટ્રોંગ બાઇંગ જે છે એ તમે કરી શકો. વિડીયો શરૂ કરતાં પહેલાં એક નોંધ આપવાની કે હું સાગર સોલંકી કોઈપણ જાતના સેબી રજિસ્ટર્ડ વાળો પર્સન નથી. જે કંઈ ઇન્ફોર્મેશન આપું છું એ મારા એજ્યુકેશન અને તમારા એજ્યુકેશન માટે જ આપું છું, એ સિવાય બીજો કોઈ પર્પઝ નથી. અને તમે જો કોઈ પણ સ્ટોક અમારી યુટ્યુબ ચેનલમાં જોવો છો તો એને અગર પરચેસ કરવાનો વિચારો છો તો એ સ્ટોકની બાય કે સેલ કરવાની રિકમેન્ડેશન અમે આપતા નથી, પરંતુ તમારા રિસ્ક અને એનાલિસિસ ઉપર એ કરજો. અમે માત્ર ને માત્ર તમારા એજ્યુકેશન પર્પઝ માટે આ મહેનત કરી રહ્યા છીએ. તો ચાલો, તમારો વધુ સમય ના લેતા બતાવવામાં આવશે તમને આજની બેસ્ટ વસ્તુ કે બેસ્ટ સ્ટોક જે ગણી શકાય. તો આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે TCS, ટાટા કોમ્યુનિકેશન ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, આઈટી સેક્ટરની સૌથી બેસ્ટ કંપની અને રીડિંગ કંપની છે. જોઈ શકો છો પ્રમોટર હોલ્ડિંગ પણ બહુ જબરજસ્ત 71% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ જે આ વર્ષે થોડુંક ઘટ્યું છે, 11.47%. અધર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટે પોતાનું જે હોલ્ડિંગ છે એ વધાર્યું છે. એ પછી રિટેલ કસ્ટમરે પણ પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ હોલ્ડિંગ વધારવામાં આવ્યું છે. તો અને ટાટા કન્સલ્ટન્સી છે તે જોઈ શકાય છે કે આઈટી સેક્ટરમાં સૌથી એ રીડિંગ કંપની છે, ઇન્ડિયાની સૌથી બેસ્ટ કંપનીમાંની એક કંપની છે. પરંતુ ઘણા સમયથી તમે જોઈ શકો છો કે સ્ટોક જે છે એ બહુ જ ડાઉનફોલ કરી રહ્યો છે. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. ડે ફ્રેમમાં હું તમને બતાવું કે જે સ્ટોક જે છે એ ક્યાં સુધી, તો કે 4578 એટલે કે નિયર 4500 થી 4600 રૂપિયા સુધીની હાઈ સપાટી ઉપર ઓગસ્ટ મંથમાં 2024માં ગયેલો છે. અને ત્યાંથી જે ડાઉનફોલ આવ્યો છે, ગજબનો ડાઉનફોલ આવ્યો છે. જોઈ શકો છો તમે એક વર્ષનું ગજબનું રિટર્ન, કે એક વર્ષ પહેલાં અત્યારે જે સપાટીએ છે એ જ સપાટીએ છે 3072 રૂપિયા. અને જે કહેવાય કે 20 એપ્રિલ 2023થી રહી અને 2 સપ્ટેમ્બર 2024 સુધીમાં 3000થી 4500, ધેટ મીન 50%નું રિટર્ન એક વર્ષમાં કંપની દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ એ પછી થોડો એ ડાઉનફોલ તમે જોઈ શકો છો એ જોવા એ મળ્યો છે. પરંતુ એટલી હદે એ કંપનીનું કામ, કોઈ પણ જાતનો પરફોર્મન્સમાં કોઈ એટલો બધો એ ફરક આવ્યો નથી. એમ છતાં પણ આટલો ડાઉનફોલ એ બહુ જબરજસ્ત ડાઉનફોલ છે. પરંતુ થોડીક એ માર્કેટ અને જે નેગેટિવ ન્યૂઝના લીધે બધું થોડું આમ તેમ થતું હોય છે સ્ટોકમાં. તો અત્યારે આપણે જોઈએ તો તેના સ્ટ્રોંગ સપોર્ટ ઉપર આવીને ઊભો રહી ગયો છે. તેનું પહેલું સ્ટ્રોંગ સપોર્ટ હતું 3236 રૂપિયાની આજુબાજુમાં. તેની એ પહેલી પરચેસિંગ તમે કરી શકો એમ હતા, પરંતુ એ પછી નીચેના લેવલ સુધી, બીજા લેવલ સુધી આવી ગયો છે. એટલા માટે અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 3070ની રેન્જમાં જે સ્ટોકનું છે એ બીજું સ્ટ્રોંગ લેવલ છે. અને ત્રીજું એનું સ્ટ્રોંગ લેવલ જે છે એ 2923 રૂપિયા છે. મને નથી લાગતું કે આ લેવલ તેનું એ તૂટે, પરંતુ જો એ લેવલ તૂટશે તો 2595નું ફરી પાછું એક ખૂબ જ સ્ટ્રોંગ લેવલ છે, જે તૂટવાના ચાન્સીસ બિલકુલ નથી. અને છતાં પણ જો એ તૂટશે તો 2217 સુધીના લેવલ સુધી એ જોવા મળે છે. એ પછીનું લેવલ 1500 રૂપિયાનું એ અમે બનાવેલું છે, પરંતુ આ લેવલ સુધી એટલે કે 2200ના લેવલ સુધી પણ આવી શકે એવી કોઈ કહેવાય કે શંકા નથી. પરંતુ લાસ્ટ કદાચ હજી જો આમાં ડાઉનફોલ આવશે તો અહીંથી 2500 સુધીનો આવી શકે છે, એનાથી વધારે નથી આવી શકે એમ. માટે જો કદાચ તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે તો તેના સૌથી પહેલાં સ્ટ્રોંગ સપોર્ટ ઉપર એટલે કે 3050 ઉપર તમે એનું પહેલું પરચેસિંગ કરી શકો છો. બીજું પરચેસિંગ છે એ 2930 રૂપિયાએ કરી શકો છો. અને ત્રીજું સ્ટ્રોંગ તમારું પરચેસિંગ 2600 રૂપિયાની રેન્જ ઉપર કરી શકો છો. અને એ પછી જો તમારે
હજી પૈસા અને એમાઉન્ટ વધ્યા છે તો એ તમે લાસ્ટ 1500ના સપોર્ટ ઉપર એ ફૂલ એવરેજ જો તમારે કરવાની થાય તો એ કરી શકો. એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એટલે કે 1,00,000 રૂપિયા રોકવા છે તો અત્યારે 10,000, એના પછીના સપોર્ટ ઉપર 20,000, એના પછીના સપોર્ટ ઉપર 30,000, ટોટલ 60,000 સુધીનું શોપિંગ એ ધીમે ધીમે કટકે 2595 એટલે કે 2600 રૂપિયાના લેવલ સુધી એ તમારે કરવું જોઈએ. અને એ પછી ડાયરેક્ટ 1504 રૂપિયા જો સ્ટોક આવે તો ત્યાં તમારે સ્ટ્રોંગ 40,000 રૂપિયાની જે શોપિંગ એ વધારેલા રૂપિયા છે એ ત્યાં નાખવા હોય તો નાખી શકાય છે. પરંતુ અમને અમારા અનુભવ પરથી એવું નથી લાગતું કે આ સ્ટોક છે એ 2588 સુધી પણ આવે, 2500 એટલે કે 2600ની રેન્જ સુધી પણ આવે એવું નથી લાગતું. લાસ્ટમાં લાસ્ટ 2921 રૂપિયા સુધી આવે. કદાચ અહીંથી પણ ડાઉનફોલ આવશે તો 2900 રૂપિયા સુધીનો ડાઉનફોલ આવશે, પરંતુ ત્યાંથી ફૂલ સ્પીડમાં એ સ્ટોક પોતાની હાઈ લેવલ તરફ આગળ વધશે અને વધીને 1 વર્ષની અંદર 100% આ સ્ટોક જે છે એ 4,000 પ્લસ તમને એ જોવા મળી શકે છે. 4,000નું લેવલ જે છે એ ક્રોસ કરશે 100%. એટલી તો પોસિબિલિટી છે. અત્યારે 3,000ના લેવલ સુધી છે. એક સ્ટોકે તમને 4,000 રૂપિયાનો બેનિફિટ એમ મળી શકે છે. માટે જો તમારે અત્યારે બેસ્ટ તમારે ટ્રેડિંગ માટે અથવા તો બેસ્ટ જે કહેવાય સ્વિંગ ટ્રેડિંગ કરવાની ઈચ્છા છે કે ટૂંક સમય માટે પ્રોફિટ જોતો છે આવતા 6 મહિનામાં કે 1 વર્ષમાં, તો બહુ જ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે TCSમાં તમારે એ પૈસા રોકવા માટે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી એ શેર કરજો, જેથી કરીને જે કોઈને સ્ટોક એ બાય કરવા છે આઈટી સેક્ટરમાં તો એને આઈડિયા આવે કે કઈ રીતે એ બાઇંગ કરી શકે છે. અને TCSમાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બેનિફિટ મેળવવા માટે. નિયર 35થી 50% સુધીનું રિટર્ન એક યરમાં તમને એ મળી શકે છે. તો વધુને વધુ વિડીયોને શેર કરો, જેથી કરીને જે કોઈને સ્ટોક એનાલિસિસ જાણવું છે અથવા તો સ્ટોક વિશેના લેટેસ્ટ ન્યૂઝ જાણવા છે તો અમારી ચેનલ માધ્યમ દ્વારા એ જાણી શકે અને પોતે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને બને એટલું ઓછું એ નુકસાન થાય. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.